પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ સિવિલ હોસ્પિટલના મેસમાં કામ કરતી મહિલાઓ માટે જાણે સમય ત્યાં જ થંભી ગયો છે. આગની જ્વાળાઓ, ચારે તરફ સંભળાતી ચીસો અને આંખો સામે જોયેલા મૃતદેહના દ્રશ્ય આજે પણ તેમને કનડગત કર્યા કરે છે. 12 જૂનના એ કાળમુખા દિવસે જ્યારે એક જ પળમાં અનેક પરિવારોની ખુશીઓ રાખમાં ફેરવાઈ ગઈ હતી, તે કમનસીબ દુર્ઘટનાના સાક્ષી મેસમાં કામ કરતી એ મહિલાઓ પણ બની છે. મેસમાં 2 દાયકા કરતાં પણ વધુ સમયથી કામ કરનાર મીનાબહેન અને રેખાબહેન આજે પણ એ ભયાનક વિભીષિકાને યાદ કરતા ધ્રુજી જાય છે અને તેમની આંખોમાંથી આંસુ સરી પડે છે. એ દિવસ હજી અમને ભૂલાતો નથી. અમે 15 દિવસ તો ઘરમાં અમને ગમતું જ નહોતું અને હજી સુધી અમને 1 વર્ષ થયું તો હજી એ દિવસો, એ સમય, એ પળ હજી અમારા માટે તો યાદગાર, આખી જિંદગી યાદગાર દિવસ રહેવાનો છે અમારા માટે તો. કે જિંદગીમાં આવું બની ગયું એમ અમને સપને બી ખ્યાલ નહોતો. અમે તો રોટલી બનાવતા હતા ને આવું થયું છે એમ. હજી ઈજાગ્રસ્ત એવો એ દિવસે અમે ગુજરાતી કે પંજાબી અમુક છોકરાને મળતા બી અમે અમારી જાતે આંખે જોયા છે. ઉપરથી પ્લેનનો સામાન પડેલો હતો, છોકરાઓ ડટાઈ ગયા હતા. અમે દાદરામાંથી નીચે ઉતર્યા. ડટાયેલા છોકરાને અમે જોયા, મળતા છોકરાને જોયા, પણ અમે નીચે ઉભા રહ્યા પેલી આદ્યાના બા માટે કે ભાઈ આપણો એક મેસનો સભ્ય ઉતર્યા નથી, ભાઈ એ કેમ નથી ઉતર્યા. એના માટે અમે નીચે તો ખાસું કલાક 4:30 વાગ્યા સુધી અમે ઉતર્યા, પણ માં મળ્યા તો ના જ મળ્યા. બા ના થયા. એ તો યાદ કરી છોડીને જતા રહ્યા. મેસમાં કામ કરતા રેખાબહેન તેમનો ભયાનક અનુભવ વર્ણવતા કહે છે કે બપોરે જ્યારે તેમના કાને ધડાકો સંભળાયો ત્યારે તેમને થયું ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયું છે. ત્યારબાદ ચારે તરફ આગની જ્વાળા ફેલાઈ ગઈ હતી. જીવ બચાવતા દોડતા લોકોને તેમને નજર સમક્ષ દોડતા જોયા. એ દિવસ બહુ જ ખરાબ દિવસ હતો. અમે ધુમાડા આગમાંથી જ બહાર નીકળ્યા છીએ. અમને ખબર જ નહીં કે શું થયું અચાનક જ. અમે તો એમ કે આટલો ફાટ્યો કોઈનું, તો અમે તો બાટલાય બંધ કરવા શું બંધ કરે એમને એમ જ ઉતરી જ ગયા. રોટલી કરતા હતા ને છોકરાઓ જમતા હતા જુનિયરો, અને અમે એવું થઈને એવું સીધી દોટ જ મેલી છે. બધું એમને એમ પડતું મૂકતું. ભાઈ પગમાં ચંપલ પહેર્યા નથી, મોબાઈલ, પૈસા બધું એમને એમ પડતું મૂકતા પણ જીવ લઈને દોડ્યા છીએ. બહુ ભયાનક આગ હતી. એ દિવસ તો બહુ જ ખરાબ હતો. અમે જોઈ, અમે સીધી અમારા ઉપર જ આવી હતી. અમારા ઉપર જ આગ આવી જતી સીધી. એ આગ આવી ને સીધે અમે દોડ્યા બહાર. પછી આ બાજુથી આગ આવી, આ બાજુથી 2 બાજુથી આગ આવી. સીધી હેઠળ દોડવાની કોશિશ કરી પણ દેખાય નહીં. તો પેલા એક છોકરાનો હાથ પકડ્યો. મેં તો છોકરો કે માસી મને મૂકી દો કે, તો એ છોકરો જ મરી ગયો હશે, પણ એને એ ઊંધો પડેલો હતો. એ આ મીનાબેન કે જ મરી ગયો હશે કે માસી મને મૂકી દો કે. મેં મૂકી દીધો એને કે મારા હાથ પકડ, મને દેખાતું નહીં. તો કે ના માસી મને મૂકી દો કે. એ ઊંધો પડેલો હતો. તો અને પછી હું તો થોભલો આવ્યો ને, તો થોભલામાં અચડાઈએ ખરા, તો પગે વાગ્યું, પડી જઈ. પણ પછી તો એ પાછી ધીમે રહીને પાછી દોટ જ મેલી છે અને સીધી હું ક્યાં છે આની કેટલી હતી ને ત્યાં જઈને ઊભી રહી. એટલી રડું, કોઈ દેખાય નહીં, કશું નહીં. પછી મારા નેટના છોકરાઓ મને મળ્યા કે માસી રડશો નહીં. હું તો ભેટી રડવા માંડી કે માસી રડશો નહીં કે તમને કંઈ નહીં. તો એકથી મને વાગ્યું થોડું કે કશો વાંધો નહીં કે મળી જશે, હેડ સિવિલમાં લઈ જાઓ. મેં કીધું ના ભાઈ મને બીક લાગે, મારે નહીં જવું. પ્લેન ક્રેશમાં મેસમાં કામ કરતા 2 કર્મચારીઓ પણ આ દુનિયામાં રહ્યા નથી, તો કેટલાક તબીબ જમતા મોતને ભેટ્યા હતા. પ્લેન ક્રેશની ઘટનામાં મીનાબહેનને પણ ઈજા પહોંચી હતી. શરીરના ઘા તો એક સમયે રૂઝાઈ જશે, પરંતુ જે મનમાં ઊંડો ઘા પડ્યો છે તે આજીવન સાથે રહેવાનું છે. મીનાબહેનના કહેવા મુજબ વિમાન દુર્ઘટનામાં તેમને પણ નુકસાન વેઠવું પડ્યું છે. જો કે તેમનો દાવો છે કે હજુ સુધી તેમને કોઈ વળતર મળ્યું નથી અને તેઓ સહાયની રાહ જોઈ રહ્યા છે. કોઈ જ નહીં ને વળતર નહીં, કશું જ નહીં. કારણ કે આ વિમાન ક્રેશ થયું, પણ બધાને આપણને તો આપણા પૈસાની ના પડી, આપણને આપણા જીવની જોખમની પડી. અમે એવી રીતે નીચે ઉતર્યા છે ને, બધાનો એકબીજાનો હાથ પકડી પડે. કશું ઉપર દેખાતું જ નહોતું. અંધારું, આમ એવું ધુમાડો ને અંધારું ના નાકમાં, બધે આંખમાં, બધે આમ ધુમાડા ઘૂસી ગયા હતા. પણ એક ટાટા વાળાની એક ભૂલ કહેવાય કે ભાઈ હવે કે છે તમે પુરાવા લાવો. પુરાવા કેવા લાવવાના? અમે જીવના જોખમ ઉતર્યા. અમે 20 વર્ષથી મેસમાં રસોઈ બનાવીએ છીએ. એ અમારા છોકરા તો પુરાવામાં જૂઠું નહીં બોલે ને કે હા અમારા માસી હતા. અને અમે એ દિવસે અમારું મોબાઈલ, પાકીટ, ચંપલ બી પહેરવા નહીં રહ્યા અને નીચે પાક્યા છે કે અમારા મોબાઈલ ને અમારા પાકીટમાં પૈસા હતા. એ તો ટાટાવાળાએ આવીને એને પૂછવું જોઈએ ને કે બેન તમે ઉપર હતા તો તમારી વસ્તુ શું હતી, પાકીટ કેટલા પૈસા હતા, લાયસન્સ જતું રહ્યું, મોબાઈલ જતું.
એટલી તો સહાય કરે ને, અમારે બીજા કશા પૈસા અમારે નથી જોતા. કારણ કે આ જ્યારે પ્લેનમાં નાના બાળકો મરી ગયા હશે, આટલી અગ્નિમાં એમનો જીવ કેવી રીતે ગયો હશે, એવા પૈસા લઈને આપણે શું કરવા છે? સમય આગળ વધી ગયો, જીવન પણ ધીમે ધીમે પાટા પર ચડી રહ્યું છે, પરંતુ મીનાબહેન અને રેખાબહેન માટે 12 જૂનનો એ દિવસ આજે પણ અટકી ગયો છે. આગની જ્વાળાઓ તો ક્યારની શાંત થઈ ગઈ, પરંતુ એ દિવસે સાંભળેલી ચીસો, જોયેલું વિનાશ અને ગુમાવેલા સાથીદારોની યાદો આજે પણ તેમના હૃદયમાં જીવંત છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.